વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 11 ચેપ્ટર નંબર 8નું 8મું ચેપ્ટર એટલે કે કોષ રચના અને તેના કાર્યો એમાંથી અમુક એટલે 4 થી 5 MCQ આઈ થિંક નીટની અંદર પૂછાય છે. તો એના MCQ સોલ્વ કરશું જે આગલા વર્ષોની અંદર પૂછાઈ ગયેલા છે. બરાબર. તો અહીંયા બીજા ક્વેશ્ચનથી આપણે ચાલુ કરશું કે કેટલાક સાયનોબેક્ટેરિયામાં રંકણ ધરાવતા ત્વચાકીય બહિર્ગતભેદો જોવા મળે છે. તો એને શું કહેવાય છે? તો એને આપણે શું કહેવાય છે? ક્રોમેટોફોર કહેવામાં આવે છે. સ્પેસિફિકલી યાદ રાખજો કે સાયનોબેક્ટેરિયામાંથી જે બહિર્ગતભેદ સર્જાય છે એને ક્રોમેટોફોર કહેવાય છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 3 છે કે નીચે આપેલી આકૃતિમાંની કોષાંગિકાને તેના સાચા કાર્ય સાથે જોડવાનું છે. અને કે આપણને આ આકૃતિ આપેલી છે એ આકૃતિને સૌપ્રથમ ઓળખવી પડશે. બરાબર. એ આકૃતિને ઓળખી અને આ કોષાંગિકાને એટલે કે આકૃતિને તેના કાર્ય સાથે જોડવાની છે. તો સૌપ્રથમ આપણને એ ખબર પડવી જોઈએ કે આ આકૃતિ શેની છે. બરાબર. જે આપણને આકૃતિ આપી છે એ આકૃતિ શેની છે? તો આકૃતિ છે ખબર છે બાળકો શેની છે? તો અંતઃકોષરસ જાળ છે. પણ કેવી અંતઃકોષરસ જાળ છે એ પણ આવડવું જોઈએ. તો હવે જો કે કેવી અંતઃકોષરસ જાળ છે એ સમજવું હોય તો જે અંતઃકોષરસ જાળ છે એના પર આ નાના નાના ટપકો જે જોવા મળે છે એ રિબોઝોમ છે. તો કે જે અંતઃકોષરસ જાળની ઉપર આવા નાના નાના રિબોઝોમ જોવા મળે. શું જોવા મળે? રિબોઝોમ જોવા મળે તો એને કણિકામય અંતઃકોષરસ જાળ કહેવાય. ખ્યાલ આવી ગયો બાળકો? તો હવે જુઓ કે ઓપ્શન કઈ રીતે સિલેક્ટ કરવાના. તો તમને ખબર પડી ગઈ છે કે કણિકામય અંતઃકોષરસ જાળ છે. તો હવે જુઓ ને બાળકો કે 4 ઓપ્શન આપ્યા છે એમાંથી 2 ઓપ્શન તો આમ જ નીકળી ગયા કે ગોલ્ગી પ્રસાધન અને ગોલ્ગી પ્રસાધન વાળા. બરાબર. કે ગોલ્ગી પ્રસાધન બંને કેન્સલ. હવે ઓપ્શન બચ્યા 2 50% તો જોઈએ કે હવે જો આપણને એ ખ્યાલ હોય કે રિબોઝોમનું કાર્ય શું? તો રિબોઝોમનું કાર્ય શું હોય છે? તો રિબોઝોમનું કાર્ય છે એ પ્રોટીન સંશ્લેષણનું હોય છે. પ્રોટીનનું સંશ્લેષણ કરે. જ્યાં રિબોઝોમ ગેરહાજર હોય ત્યાં શેનું? લિપિડનું સંશ્લેષણ. તો અહીંયા સીધો જવાબ આપણને મળે. કયો જવાબ મળે? તો કે એ કણિકામય અંતઃકોષરસ જાળ છે. પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. બરાબર. ઓકે. જોઈએ આગળ શું કહે છે. પ્રશ્ન નંબર 4 જોઈએ કે સૂક્ષ્મ નલિકાઓ કોના બંધારણમાં જોવા મળે છે? સૂક્ષ્મ નલિકાઓ કોના બંધારણમાં જોવા મળે છે? તો આવડે છે બાળકો જવાબ? સૂક્ષ્મ નલિકાઓ કોના બંધારણમાં જોવા મળે છે?